આજે આપણે સંભાવના વિતરણ વિશે સમજશું। આનાથી પહેલાંના વિડીયોમાં આપણે પ્રોબેબિલિટી વિશે સમજેલું હતું। આજે આપણે ડિસ્ટ્રીબ્યુશનનો અર્થ પહેલાં સમજશું। તો ડિસ્ટ્રીબ્યુશનનો અર્થ સમજવા માટે એક સરળ એક્ઝામ્પલ લઈએ કે અહીંયા જે છે એ 100 વિદ્યાર્થીઓના માર્ક્સ આપેલા છે, બરાબર। એમાં 50 વિદ્યાર્થીઓના 60 માર્ક્સ આવેલા છે, 25 વિદ્યાર્થીઓના 75 માર્ક્સ આવેલા છે અને બીજા 25 વિદ્યાર્થીઓના 95 માર્ક્સ આવેલા છે, બરાબર। તો આવી રીતના આપણે માર્ક્સનું વિતરણ કરેલું, બરાબર, એનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું, બરાબર। તો આવી રીતના આપણે જ્યારે નોર્મલ કર્વ દોરીએ છીએ, બરાબર, એમાં આપણે આ ડાટા, આપણા પાસે જે ડાટા છે 100 વિદ્યાર્થીઓનો, એ ડાટા આપણે આવી રીતના ગ્રાફમાં લગાવશું, બરાબર, ગ્રાફમાં આવી રીતના દોરશું, બરાબર। તો અહીંયા જે છે ડિસ્ટ્રીબ્યુશન બતાવે છે, એમાં આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરશું, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરશું અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની વાત કરશું। આ બાયનોમિયલ અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાંથી ક્વેશ્ચન પૂછાય છે અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી પણ ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર। તો ડિસ્ટ્રીબ્યુશનનો મતલબ શું થશે કે કોઈ રેન્ડમ વેરિયેબલ છે, કોઈ રેન્ડમ વેરિયેબલ આપણે લઈએ અને એની પ્રોબેબિલિટી આપણે શોધીએ। અહીંયા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે શું થશે? અહીંયા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે શું થશે કે કોઈ આપણે રેન્ડમ વેરિયેબલ લઈએ, બરાબર, ઇકોનોમિક્સના આપણે કોઈ પણ એક વેરિયેબલ લઈએ અને એનું ડિસ્ટ્રીબ્યુશન ધરાવતું આપણે એવું ટેબલ દોરીએ, બરાબર। તો એને જે છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે। એમાં જો પરિણામોની સંભાવના 2 હશે, બરાબર, કે સક્સેસ અને ફેલિયર, એવી 2 જ પ્રોબેબિલિટી હશે, બરાબર, પરિણામની, તો એને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે। અને કોઈ રેર ઇવેન્ટ હશે કે અકસ્માત છે કે એવી કોઈ રેર ઇવેન્ટ હશે કે જે વિરલ ઘટનાઓ હશે કે જે મહિનામાં કે વર્ષોમાં એક જ વાર થતી હોય, તો એ જે છે એને આપણે એ ડેટાને આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન દ્વારા દર્શાવી શકીએ છીએ અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। ડિસ્ટ્રીબ્યુશન એટલે શું થશે કે આપણે કોઈ પણ ડેટા જે છે એને ડિસ્ટ્રીબ્યુટ કર્યા, એનું વિતરણ કરેલું, બરાબર, ટેબલ બનાવ્યું, પછી એને ગ્રાફમાં આપણે ડ્રો કરીએ છીએ, બરાબર, આવી રીતના નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન બનાવીને પછી એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ સિમેટ્રિક હોય છે। એટલે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં જમણી બાજુનો ભાગ, આ જમણી બાજુનો ભાગ અને આ ડાબી બાજુનો ભાગ જે છે એ બંને સમાન ભાગ હોય છે, એને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે, બરાબર। અને એમાંથી જ આગળ કોન્સેપ્ટ આવશે સ્ક્યુનેસનો। તો આ સ્ક્યુનેસ શું કહે છે કે આપણો ડેટા જે છે એ એક બાજુ હશે, બરાબર, એ યા તો એ આમ પોઝિટિવલી સ્ક્યુડ હશે, એની ટેલ્સ તમારે જોવાની, એટલે એની પૂંછડી જે છે એ પોઝિટિવ બાજુ હશે, બરાબર। આપણો જમણો હાથ છે તો જમણી બાજુ હશે તો એને પોઝિટિવ સ્ક્યુડ કહેવાશે, બરાબર। અને આ બાજુ જે હશે ડેટાનો ફેલાવ, બરાબર, અને આ બાજુ એની પૂંછડી હશે, બરાબર, તો ડેટાનો ફેલાવ જે છે આ બાજુ હશે તો એને નેગેટિવ ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે, નેગેટિવલી સ્ક્યુડ કહેવાશે, બરાબર, નેગેટિવલી સ્ક્યુડ એટલે ડાબી બાજુ ઢળેલું છે, બરાબર। એની પૂંછ તમારે જોવાની, બરાબર। આ જે છે પીક છે, એની પીક એટલે એનું ઊંચાઈ છે, બરાબર। તો આવી રીતના જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં જે છે એ 2 પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરશું તો એ 2 પાર્ટ સરખા આવશે, પણ જ્યારે એ પોઝિટિવલી સ્ક્યુડ હશે અથવા તો નેગેટિવલી સ્ક્યુડ હશે, મતલબ ડેટાનો ફેલાવ જે છે એ યા તો જમણી બાજુ રહી ગયો છે અથવા તો ડાબી બાજુ રહી ગયો છે, બરાબર। એમાંથી જ આ કોન્સેપ્ટ જે છે એ આવે છે। અને અહીંયા જે છે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી ક્વેશ્ચન પૂછાયેલો હતો કે અગર બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એટલે કે આ દ્વિપદી વિતરણ એ અગર નેગેટિવ હશે, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અગર નેગેટિવ હશે તો P માઇનસ Q જે છે એની વેલ્યુ શું હશે? ગ્રેટર ધેન 0 હશે, લેસ ધેન 0 હશે કે ઇક્વલ ટુ 0 હશે? તો એમાં આપણે શું કરવાનું કે એમાં સ્ક્યુનેસ જોવાની, સ્ક્યુનેસ। અહીંયા નેગેટિવ સ્ક્યુ બતાવ્યું છે, બરાબર, કે બાયનોમિયલ જે છે એ નેગેટિવ છે, બરાબર, બરાબર। તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જ્યારે નેગેટિવ હશે ત્યારે P માઇનસ Qની વેલ્યુ જે છે એ ગ્રેટર ધેન 0 હશે। એ કેવી રીતના એ આપણે આગળ હમણાં સમજશું। અને એક્ઝામમાં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાંથી પણ ક્વેશ્ચન આવેલો છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી પણ ક્વેશ્ચન આવેલો છે કે એમાં જે છે એ મ્યુની વેલ્યુ 0 અને સિગ્માની વેલ્યુ 1 ને બરાબર હોય એને સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે। નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી આ અંડર ધ કર્વ એરિયા પણ પૂછેલો છે કે આ પ્લસ
-1 સિગ્મા અને +1 સિગ્મા એની વેલ્યુ શું હશે? પછી -2 અને +2 સિગ્મા, -3 અને +3 સિગ્મા. તો અહીંયા જે છે -3 અને +3 સિગ્માની વેલ્યુ એક્ઝામમાં પૂછેલી હતી, જે છે 99.73%. બરાબર. અને અહીંયા જે છે ±2 સિગ્માની વેલ્યુ 95% હશે અહીંયા. અને -1 અને +1 સિગ્માની વેલ્યુ જે છે 27%. બરાબર. તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની, આપણે આગળ હમણાં જોશું. તો અહીંયા સંભાવના વિતરણ એટલે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં અહીંયાથી ક્વેશ્ચન પૂછાય છે. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. તો અસતત ચલના સંભાવના વિતરણમાં દ્વિપદી વિતરણ, પોઈઝન વિતરણ, અતિ ગુણોત્તર વિતરણ જેવા જુદા જુદા સંભાવના વિતરણનો અભ્યાસ કરી શકાય છે. અસતત ચલ એટલે શું થશે અહીંયા? કે ડિસ્ક્રીટ વેરિયેબલ. આ ડિસ્ક્રીટ વેરિયેબલ એટલે શું થશે અહીંયા? કે આપણે એને ડિસ્ક્રીટ એટલે સંખ્યામાં લખી શકીએ, એમ 1, 2, 3, 4, 5 એવી રીતના આપણે સંખ્યામાં લખી શકીએ. એને ડિસ્ક્રીટ વેરિયેબલ કહેવાશે. અને કન્ટિન્યુઅસ વેરિયેબલ જે હશે એને આપણે કેવી રીતના લખી શકીએ? કે 1, 1.5, 2.5 બરાબર, 3.5 એવી રીતના જે કન્ટિન્યુઅસ હોય. આપણે જ્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ છીએ, બરાબર, આવી રીતના નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, તો આ કર્વ જે છે એ કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ એટલે શું? એમાં 1.5 આવશે, 2.5 આવશે, 3.5 આવશે, બરાબર, એવી રીતના આવે છે. આમાં ડિસ્ક્રીટ વેરિયેબલ જેવું નથી હોતું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં, એ કન્ટિન્યુઅસ હોય છે. બરાબર. ડિસ્ક્રીટ એટલે શું? કે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, બરાબર. તો આ કર્વના અહીંયા કટકા નથી હોતા, બરાબર, એ કન્ટિન્યુ છે એટલે એ સતત છે. એટલે જ્યારે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરશું તો એ કન્ટિન્યુઅસ દર્શાવે છે. અને આ ડિસ્ક્રીટ વેરિયેબલની વાત કરશું આપણે અહીંયા, બરાબર. આ દ્વિપદી વિતરણની વાત કરશું અથવા તો પોઈઝન વિતરણની વાત કરશું, તો એમાં જે છે એ આપણે ડિસ્ક્રીટ વેરિયેબલ એટલે અસતત ચલનું સંભાવના સમજાવે છે. અસતત ચલ એટલે 1, 2, 3 એવી રીતના એ અસતત છે અને આ સતત છે. સતતનો ઉપયોગ જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં કરવામાં આવે છે. અને ડિસ્ક્રીટ વેરિયેબલ એટલે અસતત ચલનો ઉપયોગ આપણે જે છે એ દ્વિપદી વિતરણ એટલે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં કરી શકીએ છીએ. બરાબર. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. આપણે આ જે સંભાવના વિતરણનો અભ્યાસ કરશું, બરાબર, એટલે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનો અભ્યાસ કરશું, એ આંકડાશાસ્ત્રના અન્ય અભ્યાસમાં તો ઉપયોગી છે, પરંતુ વ્યવહારમાં પણ વિવિધ ક્ષેત્રે સંભાવના વિતરણનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈ વસ્તુની માંગનું અનુમાન કરવા માટે અથવા તો ઉત્પાદનમાં ગુણવત્તાનો અભ્યાસ કરવા માટે, દર્દી ઉપર દવાની અસરનો અભ્યાસ કરવા માટે, કોઈ વિસ્તારમાં કુટુંબોની આવકના વિતરણનો અભ્યાસ કરવા માટે. એટલે અહીંયા શું છે? કોઈ પણ આપણે રેન્ડમ વેરિયેબલ લઈએ, બરાબર. અહીંયા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં શું હશે? કોઈ આપણે રેન્ડમ વેરિયેબલ લઈએ, એની આપણે પ્રોબેબિલિટી કાઢીએ, બરાબર, એની આપણે સંભાવના શોધીએ અને એ સંભાવના જે છે એનું આપણે ટેબલ બનાવીએ છીએ. સંભાવના વિતરણ એટલે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવીએ છીએ, બરાબર. કોઈ વિસ્તારમાં કુટુંબની આવક વિતરણનો અભ્યાસ કરવા માટે તેમજ ડેટા વિતરણ જેવા આધુનિક ક્ષેત્રમાં સંભાવના વિતરણ ઉપયોગી છે. આપણે સૌ પ્રથમ અસતત સંભાવના વિતરણનો અર્થ સમજીએ કે અહીંયા અસતત સંભાવના વિતરણનો ખ્યાલ શું છે, બરાબર. તો અહીંયા યાદૃચ્છિક ચલ x જે છે એ રેન્ડમ વેરિયેબલ છે. યાદૃચ્છિક ચલ એટલે રેન્ડમ વેરિયેબલની જુદી જુદી શક્ય કિંમતો અને તેમને અનુરૂપ સંભાવનાની રજૂઆતને સંભાવના વિતરણ કહેવાય છે. અહીંયા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપણે કોને કહેશું? કે કોઈ પણ આપણે રેન્ડમ વેરિયેબલ x લીધું અને એની આપણે સંભાવના શોધેલી, બરાબર, અનુરૂપ સંભાવનાની રજૂઆતને સંભાવના વિતરણ કહી શકાય છે, બરાબર. તો અહીંયા અસતત યાદૃચ્છિક ચલ x ને અનુરૂપ સંભાવના દર્શાવતી ગોઠવણીને અસતત સંભાવના વિતરણ કહેવામાં આવે છે. જો અહીંયા અસતત યાદૃચ્છિક ચલ x ની કિંમત x1, x2, x3 અને xn સુધી હોય, એને અનુરૂપ સંભાવનાઓ અનુક્રમે આપણે એની પ્રોબેબિલિટી જોઈએ તો px1, px2, px3, pxn સુધી હોય, તો આ અસતત સંભાવના વિતરણને કોષ્ટક સ્વરૂપમાં અહીંયા આવી રીતના રજૂ કરી શકાય, બરાબર.
તો આને જે છે આને આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહી શકીએ છીએ, બરાબર. એટલે કે સંભાવના વિતરણ, બરાબર. આપણે હવે આગળ જોઈએ તો દાખલા તરીકે 3 સિક્કાને યાદચ્છિક રીતે ઉછાળતા નિદર્શ અવકાશ નીચે મુજબ મળશે. હવે આ નિદર્શ અવકાશનો અર્થ આપણે લાસ્ટ વિડીયોમાં સમજેલો હતો, એટલે કે સેમ્પલ સ્પેસ, બરાબર. તમને યાદ હશે. તો અહીંયા 3 સિક્કા ઉછાળેલા, તો 3 સિક્કા ઉછાળેલા, તો એનું પરિણામ શું હશે? તો 3 સિક્કામાં હેડ આવી શકે, 2 સિક્કામાં હેડ અને એકમાં ટેલ આવી શકે, હેડ ટેલ હેડ આવી શકે, હેડ ટેલ ટેલ, પછી ટેલ હેડ હેડ, બરાબર. આવી રીતના પ્રોબેબિલિટી આપેલી છે કે આપણે 3 સિક્કા ઉછાળેલા, તો એનું પરિણામ શું આવશે, બરાબર. તો અહીંયા કુલ બનાવો જોઈએ તો અહીંયા 8 કુલ બનાવો છે, બરાબર. હવે જો છાપની સંખ્યાને ચલ x ધારવામાં આવે તો અસતત યાદચ્છિક ચલ એ છાપની સંખ્યાનું સંભાવના વિતરણ નીચે મુજબ મળે આપણે, બરાબર. તો હવે આપણે આ વિતરણ જોઈએ તો અહીંયા છાપની સંખ્યા અને સંભાવના આપેલી છે. તો છાપ એટલે કે હેડ થશે, બરાબર. અહીંયા હેડ, તો હેડ 0 હોય તો એની સંભાવના શું છે? તો અહીંયા હેડ આવે જ નહીં એકેય વાર, બરાબર. તો એની સંભાવના જુઓ કે આમાં હેડ છે, આમાંય હેડ છે, આમાંય છે, આમાં પણ છે ને આમાં પણ હેડ છે ને આમાં પણ છે. તો અહીંયા એક જ એવું છે જેમાં હેડ નથી, તો 0 હેડની સંભાવના શું થશે? 1/8. આપણે આનું સૂત્ર જોયું હતું ને, સંભાવનાનું સૂત્ર. તો શું હતું કે આપણે નીચે જે છે એ ટોટલ લખીએ છીએ, ટોટલ કેટલી સંભાવના છે, અને અહીંયા જે છે એ ફેવરેબલ આઉટકમ. તો ફેવરેબલ આઉટકમ એટલે કે 0 હેડ હોય એની સંભાવના શું છે? 1/8. ટોટલ 8 આવશે ને, અહીંયા n જે છે એ 8 છે. હવે એક હેડ આવે એની સંભાવના જોવાની છે. તો અહીંયા તો 3 હેડ છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે. આ એક હેડ જે છે અહીંયા આવે છે, બરાબર. અહીંયા પણ 2 હેડ છે, અને અહીંયા એક હેડ આવે છે, અને અહીંયા એક હેડ આવે છે, બરાબર. તો એક હેડની સંભાવના શું થશે? 3 વાર આવે છે ને, તો અહીંયા થશે 3/8, બરાબર. હવે આગળ જોઈએ કે 2 વાર હેડ આવે, તો 2 વાર હેડ આવે એની સંભાવના ક્યાં છે? તો 2 વાર હેડની સંભાવના જોઈએ આપણે. તો અહીંયા 2 વાર હેડ છે, અહીંયા 2 વાર હેડ છે, અહીંયા 2 વાર છે, બરાબર. તો એ 3 વાર છે, બરાબર, કે 2 હેડ આવશે, તો એની સંભાવના પણ 3/8. હવે 3 વાર હેડ આવે એની સંભાવના જોઈએ. તો 3 વાર હેડ જે છે એ અહીંયા જ આવશે એકવાર, એટલે એની પ્રોબેબિલિટી જે છે એ 1/8 છે, બરાબર. હવે આપણે કુલની વાત કરીએ તો આ 3, 4, 5 અને 3 એટલે 8/8. એટલે અહીંયા જે છે એ 1 ને બરાબર આવેલી પ્રોબેબિલિટી, બરાબર, કુલ પ્રોબેબિલિટી. અને અહીંયા એ નોંધવું જોઈએ કે સંભાવના વિતરણમાં સમેશન ઓફ પ્રોબેબિલિટી x ઇઝ ઇક્વલ ટુ 1 થશે, બરાબર. એટલે આપણે આ બધી જ પ્રોબેબિલિટી એનો સરવાળો કરશું તો એ 1 ને બરાબર હશે, બરાબર. અહીંયા 1 આવી ગયું ને, એવી રીતના. અને પ્રોબેબિલિટી જે છે, પ્રોબેબિલિટી ઓફ x એ 0 અને 1 ની વચ્ચે હશે. આ વાત ખાસ યાદ રાખવાની કે સંભાવના એ હંમેશા, ઓલવેઝ, હંમેશા 0 અને 1 ની વચ્ચે હશે, પ્રોબેબિલિટી ઓફ x, બરાબર. હવે આપણે જોઈએ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. આપણે ડિસ્ટ્રીબ્યુશનની વાત કરેલી કે ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય, બરાબર. આપણે આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જોયું, બરાબર. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કેમાં સંભાવના અને એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના થશે. હવે આપણે જોઈએ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો અહીંયા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે દ્વિપદી વિતરણ એ અસતત, મેં તમને કીધું એવી રીતના કે ડિસ્ક્રીટ ચલ રાશિનું સંભાવના વિતરણ છે. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની કે દ્વિપદી વિતરણ એટલે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. અહીંયા બાયથી પણ તમે યાદ રાખી શકો, બાય એટલે 2 એટલે એવી રીતના કે અહીંયા 1, 2 એવી રીતના નંબર કાઉન્ટ્સ કરવામાં આવશે. અહીંયા 1.5, 2.5 એવી રીતના નહીં આવે, બરાબર. અને આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં બાય એટલે 2 થી તમે એ પણ યાદ રાખી શકો કે અહીંયા જે છે એ પરિણામો માત્ર 2 જ હશે.
બરાબર, સક્સેસ હશે કાં તો ફેલિયર હશે, આ બેમાંથી એક જ પરિણામ હશે. તો એને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે આવી રીતના તમારે યાદ રાખવાનું છે કે દ્વિપદી, આમાં દ્વિ જે છે એટલે અહીંયા સફળતા અને નિષ્ફળતા એ બે જ આઉટકમ હશે. બરાબર, તો દ્વિપદી વિતરણની શરૂઆત એ 18મી સદીની શરૂઆતમાં સ્વિસ ગણિતશાસ્ત્રી જેમ્સ એટલે કે જેકોબ બર્નોલીએ કરેલી હતી. બરાબર, આ નામ પણ યાદ રાખવાનું કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની રચના એ સ્વિસ ગણિતશાસ્ત્રી જેકોબ બર્નોલી અથવા તો જેમ્સ બર્નોલીએ કરેલી છે. બરાબર, અહીંયા જ્યારે યાદૃચ્છિક પ્રયોગમાં બે પ્રકારના પરિણામો, બરાબર, આ જ આવ્યું ને કે બે પ્રકારના પરિણામો, બાયનોમિયલ એટલે કે દ્વિપદી, દ્વિપદીથી તમારે યાદ રાખવાનું બે પ્રકારના પરિણામો, એમાં એક છે સફળતા અને બીજું નિષ્ફળતા, એ જોવા મળે છે. અહીંયા પ્રયોગનું n વખત પુનરાવર્તન થતું હોવું જોઈએ. બરાબર, n વખત એટલે શું કે આપણે સંખ્યામાં કાઉન્ટ કરી શકીએ કે 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર. બરાબર, આપણે અહીંયા ઉદાહરણ તરીકે એમ કહીએ કે આપણે સિક્કો ઉછાળ્યો. બરાબર, તો સિક્કો ઉછાળ્યો તો 1 વાર ઉછાળ્યો, 2 વાર, 3 વાર, 5 વાર, 10 વાર, એમ નહીં કહી શકીએ કે ઇન્ફિનિટી વાર. બરાબર, એટલે પ્રયોગનું જે છે n વખત પુનરાવર્તન થતું હોવું જોઈએ. બરાબર, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં. અને આપણે ત્રીજું જોઈએ તો દરેક પુનરાવર્તન એ એકબીજાથી નિરપેક્ષ હોય છે એટલે કે સ્વતંત્ર હોય છે. અહીંયા બરાબર, કે આપણે જ્યારે એકવાર સિક્કો ઉછાળ્યો તો હેડ આવ્યું અથવા તો ટેલ આવ્યું. બરાબર, અને બીજી વાર સિક્કો ઉછાળ્યો તો હેડ આવ્યો અથવા તો ટેલ આવ્યો, તો એ પહેલો પ્રયોગ અને બીજો પ્રયોગ એ બંને એકબીજાથી સ્વતંત્ર હોય છે. આપણે એનું પુનરાવર્તન કરશું તો એ એકબીજાથી સ્વતંત્ર હશે, એ પણ યાદ રાખવાનું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં. અને ચોથું જોઈએ તો દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના એ પી અચલ હોય છે. બરાબર, એટલે અહીંયા શું કહે છે કે આપણે ધારો કે અહીંયા સિક્કો ઉછાળ્યો. બરાબર, તો અહીંયા સફળતાની સંભાવના, બરાબર, કે સિક્કો ઉછાળશું અને હેડ આવશે એની સંભાવના ફિક્સ હશે કે 0.5, અને ટેલ આવશે તો એની સંભાવના પણ 0.5. એટલે અહીંયા સફળતાની સંભાવના પી જે છે એ અચલ હોય છે. ત્યારે n પ્રયત્નોમાંથી કોઈ પણ x પ્રયત્નમાં સફળતાની સંભાવના એ દ્વિપદી વિતરણની મદદથી શોધી શકાય છે. બરાબર, એટલે અહીંયા શું કહેવા માંગે છે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં સફળતાની સંભાવના જો ફિક્સ છે, સફળતાની સંભાવના ફિક્સ છે, ત્યારે આપણે n પ્રયત્નો એટલે એકવાર સિક્કો ઉછાળ્યો, 2 વાર સિક્કો ઉછાળ્યો, એ પ્રયત્નોમાંથી, બરાબર, કોઈ પણ x પ્રયત્ન એટલે કે આપણે હેડ જોઈએ છે, આ રેન્ડમ વેરિયેબલની વાત છે. બરાબર, આપણે ઉપર જોયું એવી રીતના કે x જે છે એ વેરિયેબલ છે, હેડ અથવા તો ટેલ્સ. બરાબર, તો એ x પ્રયત્નમાં સફળતાની સંભાવના એ દ્વિપદી વિતરણની મદદથી આપણે શોધી શકીએ છીએ. બરાબર, એનું આપણે દ્વિપદી વિતરણનું સૂત્ર લગાવીને અહીંયા સંભાવના શોધી શકીએ છીએ. બરાબર, હવે આપણે આગળ જોઈએ કે જે પ્રયત્નો એકબીજાથી નિરપેક્ષ હશે એટલે કે સ્વતંત્ર હશે અને દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના પી જે છે એ અચળ હશે એટલે ફિક્સ હોય, તે પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. એને બાયનોમિયલ, હવે આને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવશે કે આપણે જ્યારે એકબીજાથી સ્વતંત્ર એવા પ્રયોગ કરતા હોઈએ અને સફળતાની સંભાવના પી જે છે એ ફિક્સ હોય તો એને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ કે દ્વિપદી વિતરણનું સંભાવનાનું વિધેય. બરાબર, એનું સૂત્ર છે આ યાદ રાખવાનું તમારે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું સૂત્ર. તો એને આપણે કેવી રીતના લખી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ NCX. બરાબર, અને અહીંયા p એટલે સફળતાની સંભાવના રેઝ ટુ ધ પાવર x અને q એટલે નિષ્ફળતાની સંભાવના, અથવા તો એને 1 - p પણ કહી શકીએ અહીંયા q ને, અને અહીંયા આવશે n - x. બરાબર, n જે છે એ કુલ પ્રયત્નોની સંખ્યા છે. આપણે સંભાવનામાં જોયું હતું, બરાબર, કે n નો મતલબ શું થતો હતો કે ટોટલ કેટલા પ્રયત્નો કરેલા છે. અહીંયા પણ એવી જ રીતના છે કે n નો મતલબ શું થશે, કુલ પ્રયત્નોની સંખ્યા. x નો મતલબ શું થશે કે સફળતાની સંખ્યા. બરાબર, જેમ કે આપણે હેડ જોતું છે, બરાબર, આપણે સિક્કામાં હેડ જોતું છે તો એની સફળતાની સંભાવના, સફળતાની સંખ્યા કેટલી છે, 1 વાર હેડ આવશે, 2 વાર હેડ આવશે, 3 વાર હેડ આવે એની સંભાવના શોધો, એવી રીતના પ્રશ્ન હોય છે ને. તો અહીંયા જે છે x એ સફળતાની સંખ્યા બતાવે છે અને p જે છે એ કોઈ એક પ્રયત્નમાં સફળતાની સંભાવના બતાવે છે.
બરાબર, કે હેડ આવે એની સંભાવના શું હશે, 0.5 હશે, એવી રીતના. અને ક્યુ જે છે એ નિષ્ફળતાની સંભાવના બતાવે છે કે હેડ નહીં આવે એની સંભાવના શું છે. બરાબર, અને આપણે જાણીએ છીએ કે આપણે પી અને ક્યુનો સરવાળો કરીએ તો એ 1 ને બરાબર આવશે. અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 - પી, આવી રીતના પણ આપણે લખી શકીએ. બરાબર, આપણે સંભાવનામાં જોયું હતું એવી રીતના કે એક ઘટના ઘટવાની છે. બરાબર, એક ઘટના ઘટવાની છે એને સફળતા કહી દઈએ, અને એક ઘટના નથી ઘટવાની એને ક્યુ કહીએ એટલે નિષ્ફળતા કહી દઈએ. એ બંનેનો સરવાળો જે છે એકમને બરાબર થાય છે. બરાબર, એટલે આ ટોપિક જે છે એકબીજા સાથે કનેક્ટેડ છે. તમે એક યાદ રાખો તો બીજું જે આપમેળે યાદ રહી જાય. અને ક્યુ જે છે આપણે નિષ્ફળતા શોધવી હોય તો એ 1 માંથી આપણે પી માઇનસ કરી નાખી તો મળી જાય. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો દ્વિપદી વિતરણના ગુણધર્મો. બરાબર, કે આપણે કોને દ્વિપદી વિતરણ એટલે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કહી શકીએ. તો દ્વિપદી વિતરણ એ અસતત ચલ રાશિનું સંભાવના વિતરણ છે. એટલે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ ડિસ્ક્રીટ વેરિયેબલનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે. બરાબર, અહીંયા એન અને પી આ વિતરણના પ્રાચલો છે. બરાબર, એન અને પી. એન જે છે એ ટોટલ નંબર છે અને પી જે છે એ સક્સેસની પ્રોબેબિલિટી એટલે સંભાવના છે અહીંયા. અને દ્વિપદી વિતરણમાં સફળતાની સરેરાશ સંખ્યા એમાં મધ્યક. બરાબર, આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાયેલો હતો. જ્યારે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ એમાં મીનની વેલ્યુ એ એન અને પી ને બરાબર હશે. આપણે એન અને પીનું મલ્ટીપ્લાય કરશું તો આપણે મીન વેલ્યુ મળશે. બરાબર, અને દ્વિપદી વિતરણમાં વિચરણ એટલે શું થશે અહીંયા વેરિયન્સ. વેરિયન્સ જે છે એ એન ઇન્ટુ પી ઇન્ટુ ક્યુ ને બરાબર હશે. અને પ્રમાણિત વિચલન એટલે શું થશે અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશન. અંડરરૂટ કરી દેવાનું. આપણે આ જે વેરિયન્સ છે ને એન પી અને ક્યુ એને અંડરરૂટ કરી નાખશું તો એ સ્ટાન્ડર્ડ ડેવિએશન બની જશે. બરાબર, અહીંયા ક્વેશ્ચન શું પૂછાણો હતો એક્ઝામમાં કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં આ મીન અને વેરિયન્સ વચ્ચેનો સંબંધ પૂછાયેલો હતો. બરાબર, મીન એટલે કે સરેરાશ અથવા તો આપણે એને મધ્યક કહી શકીએ. અને આ જે છે એ વિચરણ, એ બંને વચ્ચેનો સંબંધ પૂછાયેલો હતો. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં તમારે યાદ રાખવાનું કે મધ્યક જે છે એ મોટું હશે વેરિયન્સ કરતાં. આ રિલેશનશિપ યાદ રાખવાની. હવે આ રિલેશનશિપ સમજવા માટે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે કેવી રીતના અહીંયા મીન મોટું હશે વેરિયન્સ કરતાં. બરાબર, તો અહીંયા જે છે એ 5 વખત સિક્કો ઉછાળવામાં આવે છે. બરાબર, 5 વખત સિક્કો ઉછાળતા અહીંયા સક્સેસની પ્રોબેબિલિટી એ ધારો કે 0.5 આપેલી છે. બરાબર, અને સિક્કો જે છે એ 5 વખત ઉછાળવાનો છે. તો હવે આપણે અહીંયા મીન અને વેરિયન્સ શોધવું હોય તો કેવી રીતના શોધશું? તો આનું મીન શોધવા માટે શું કરવાનું? એન ઇન્ટુ પી કરવાનું. બરાબર, મધ્યકની વેલ્યુ. તો એન એટલે શું થશે? અહીંયા 5 વખત સિક્કો ઉછાળ્યો ને, ટોટલ જે છે એને એન કહેવામાં આવશે, ટોટલ પ્રયત્નોની સંખ્યા. તો અહીંયા 5 વખત, તો અહીંયા 5 ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ કેટલું આપેલું છે? 0.5. બરાબર, તો આની વેલ્યુ શું થશે? 2.5. હવે આપણે આ જ દાખલામાં વેરિયન્સ શોધીએ. બરાબર, કે એન પી અને ક્યુ. તો હવે આમાં ક્યુ તો આપેલું નથી, પ્રોબેબિલિટી ઓફ સક્સેસ આપેલી છે 0.5. બરાબર, તો એનું મધ્યક શોધવાનું કીધું છે. તો અહીંયા આપણે વેરિયન્સ શોધવું હોય તો ક્યુ કેવી રીતના શોધી શકીએ? આપણે 1 - પી કરીને ક્યુ શોધી શકીએ ને, આપણે હમણાં રિલેશનશિપમાં જોયું હતું. તો 1 - 0.5 કરશું તો અહીંયા આવશે 0.5. એટલે અહીંયા ક્યુની વેલ્યુ પણ 0.5 છે. તો આપણે એન પી ઇન્ટુ ક્યુ કરશું તો કેટલી વેલ્યુ આવશે? 0. બરાબર, તો હવે આપણે એન પી ક્યુ કરીએ તો કેટલી વેલ્યુ મળે આપણે જોઈએ. એન ઇન્ટુ પી ઇન્ટુ ક્યુ. તો એનની વેલ્યુ 5 આપેલી છે, પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એ 5 છે અને ફેલિયર પણ 5 છે. બરાબર, તો આનો ગુણાકાર કરશું તો આપણે શું જવાબ મળશે? 1.25 આવશે. બરાબર, તો અહીંયા સાબિત થઈ ગયું કે આ વેરિયન્સ જે છે
એ 1.25 છે, પણ મીન જે છે એ 2.5 છે, એટલે અહીંયા મીનની વેલ્યુ એ હંમેશા વધારે હશે વેરિયન્સ કરતાં, બરાબર. એટલે આપણે આ ઉદાહરણ દ્વારા પણ સમજી લીધું. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં મીન અને વેરિયન્સ વચ્ચે શું રિલેશનશિપ છે, તો મીનની વેલ્યુ વધારે હશે વેરિયન્સ કરતાં. હવે આપણે આગળ જોઈએ. અહીંયા દ્વિપદી વિતરણમાં મધ્યકની કિંમત એ હંમેશા વિચરણ કરતાં વધુ હશે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક્ઝામમાં પૂછાયેલો હતો કે મધ્યકની વેલ્યુ હંમેશા યાદ રાખજો એ વિતરણ કરતાં એટલે કે વેરિયન્સ કરતાં મોટી હશે, બરાબર. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને અહીંયા જો પી એટલે પ્રોબેબિલિટી એ 1/2 અથવા તો આપણે 0.5 પણ કહી શકીએ કે 0.5 હોય તો દ્વિપદી વિતરણ જે છે એ સમમિત હોય છે. સમમિત એટલે કે સિમેટ્રી હોય છે, સિમેટ્રિકલ એટલે કે સરખું હશે, બરાબર. કે સક્સેસની પ્રોબેબિલિટી પણ 0.5 છે અને ફેલિયરની પ્રોબેબિલિટી પણ 0.5 છે. ત્યારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ સિમેટ્રિકલ એટલે કે સમમિત હશે, બરાબર. એટલે સરખું હશે, બે બાજુના પાર્ટ જે છે એ સરખા હશે સક્સેસ અને ફેલિયરના. અને જો પી લેસ ધેન 0.5 અથવા તો 1/2, અહીંયા 0.5 પણ આપણે કહી શકીએ 1/2 ને, તો જો પીની વેલ્યુ એ લેસ ધેન હશે 0.5 થી તો દ્વિપદી વિતરણમાં ઘન વિષમતા હશે. ઘન વિષમતા એટલે કે શું? પોઝિટિવલી સ્ક્યુડ હશે, બરાબર. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે પ્રોબેબિલિટી જે છે એટલે કે સંભાવના એ 0.5 થી ઓછી હશે. અને આ પ્રોબેબિલિટી શેની છે? સફળતાની સંભાવના જો સાવ ઓછી હશે, 0.5 થી ઓછી હશે તો અહીંયા એ પોઝિટિવલી સ્ક્યુડ હશે. અને જો પ્રોબેબિલિટી એ ગ્રેટર ધેન 1/2 હશે, બરાબર, 1/2 એટલે કે 0.5 થી વધારે હશે તો એમાં ઋણ વિષમતા હશે એટલે એ નેગેટિવલી સ્ક્યુડ હશે, બરાબર. ડાબી બાજુ ઢળેલો ડેટા હશે, બરાબર. અને આ પોઝિટિવલી સ્ક્યુડ એટલે શું હશે? જમણી બાજુ ડાટા હશે. જ્યારે પ્રયત્નોની સંખ્યા n, આપણે જોયું હતું ને કે 5 વખત સિક્કો ઉછાળ્યો, બરાબર. એનની સંખ્યા જે છે એ ઘણી મોટી સંખ્યા હોય અને સફળતાની સંભાવના p જે છે એ બહુ નાની સંખ્યા હોય. એટલે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ જે છે એ બહુ ઓછી હોય, 0.02 કે એવી રીતના ઓછી પ્રોબેબિલિટી હોય કે આપણે સક્સેસ મળશે, બરાબર. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે કોઈ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાં શું જોઈએ છીએ કે કોઈ વિરલ ઘટના હોય, બરાબર, કે અકસ્માત છે કે કોઈ વિરલ ઘટના કે જે મહિનામાં વર્ષમાં એક જ વાર થવાની હોય, બરાબર. તો એ વિરલ ઘટના છે એની પ્રોબેબિલિટી બહુ ઓછી હોય છે. એટલે અહીંયા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં પ્રયત્નોની સંખ્યા વધારે અને સફળતાની સંભાવના એ બહુ ઓછી સંખ્યા હોય, બરાબર. ન હોય નહીં હોય, બરાબર, કે બહુ નાની સંખ્યા હોય, 0.02 કેવી રીતના બહુ નાની સંખ્યા હોય ત્યારે દ્વિપદી વિતરણ એટલે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન બની જાય છે, બરાબર. આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ક્યારે બની જશે? જ્યારે સફળતાની સંભાવના છે એ બહુ ઓછી હોય, બરાબર. આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જોશું એમાં પણ એમ જ હોય છે કે એની સફળતાની સંભાવના બહુ ઓછી હોય છે, બરાબર. અને જ્યારે n જે છે એ બહુ મોટી સંખ્યા હોય અને p જે છે એ બહુ નાની સંખ્યા પણ ન હોય અને બહુ મોટી સંખ્યા પણ ના હોય, બરાબર. અહીંયા n જે છે એટલે કે આપણે પ્રયત્નોની સંખ્યા એ બહુ વધારે હોય અને પ્રોબેબિલિટી ઓફ સક્સેસ આપણે વાત કરીએ, પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એ બહુ નાની સંખ્યા એટલે અહીંયા 0 પણ ના હોવું જોઈએ અને 1 પણ ના હોવું જોઈએ. એટલે એક્સ્ટ્રીમ વેલ્યુ જે છે એ ના હોવી જોઈએ, બરાબર. પ્રોબેબિલિટી જે છે એટલે કે સંભાવના એ બહુ નાની સંખ્યા એટલે 0 પણ ન હોવી જોઈએ અને બહુ મોટી સંખ્યા એટલે 1 પણ ના હોવી જોઈએ. ત્યારે દ્વિપદી વિતરણ જે છે એ પ્રામાણ્ય વિતરણને અનુલક્ષે છે એટલે કે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. કે આપણે જ્યારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એમાં n નંબરની સંખ્યા જે છે એટલે કે પ્રયત્નોની સંખ્યા વધી જશે અને પ્રોબેબિલિટી જે છે એ 0 અને 1ની વચ્ચે હશે,
બરાબર. એટલે આપણે 0.5 કહી દઈએ કે મધ્યમાં હશે, બરાબર, કે બહુ નાની પણ નહીં હોય ને બહુ મોટી સંખ્યા પણ નહીં હોય, ત્યારે દ્વિપદી વિતરણ જે છે એટલે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન બની જાય છે, બરાબર. હવે આપણે એક ઉદાહરણ જોઈએ, અહીંયા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું એક ઉદાહરણ જોઈએ, એના પછી આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની વાત કરશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે એક સિક્કાને યાદૃચ્છ રીતે 7 વખત અહીંયા ઉછાળવામાં આવે છે, તો કોઈ પણ 3 વખત છાપ મળવાની સંભાવના શોધવાની છે અહીંયા, બરાબર. સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીં સિક્કો ઉછાળવાના પ્રયોગનું 7 વખત આપણે અહીંયા પુનરાવર્તન કરેલું છે, તો એનની વેલ્યુ શું થશે અહીંયા 7. પ્રયત્નો કેટલા છે આપણા 7, અને સિક્કા પર છાપ મળવાની સંભાવના કેટલી હશે 1/2, બરાબર. આપણે એકવાર સિક્કો ઉછાળ્યો તો આપણે છાપ મળશે, એની સંભાવના કેટલી છે અહીંયા 1/2, બરાબર, એટલે હાફ 1/2, બરાબર. હવે કાંટો મેળવવાની સંભાવના જોઈએ, એટલે કે ક્યુ આપણે શોધીએ, તો એ 1 માંથી આપણે આ છાપ મેળવવાની સંભાવનાને બાદ કરી નાખશું, બરાબર. તો આપણે મળી જશે કાંટોની સંભાવના, તો એ 1/2 આવશે ને, કે એકમાંથી આપણે હાફ બાદ કરીએ તો બીજું હાફ જે છે આપણે જવાબમાં મળી જાય. એટલે અહીં આપણે પીની વેલ્યુ મળી ગઈ અને ક્યુની વેલ્યુ મળી ગઈ, બરાબર. હવે આપણે જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું ઉપર સૂત્ર જોયું હતું ને, એમાં આપણે વેલ્યુ જે છે એ પુટ કરી દેવાની, બરાબર. તો એની જગ્યાએ શું આપણે 7 વખત સિક્કો ઉછાળ્યો ઈ, અને સીને આવી રીતના જ રહેવા દઈએ, અને એક્સ જે છે એ આવી રીતના, અને અહીંયા પ્રોબેબિલિટી ઓફ સક્સેસ જે છે એ 1/2 અને ફેલિયર પણ 1/2, અને એની જગ્યાએ આપણે 7 લખી નાખ્યું, બરાબર. હવે અહીંયા આપણે 3 વખત છાપ મળવાની સંભાવના શોધવી છે, બરાબર. તો આપણે અહીંયા x = 3 મૂકી દઈશું, બરાબર. અહીંયા આપણે જોયું ને કે આપણે 3 વાર છાપ જોઈએ છીએ, બરાબર. તો x બરાબર અહીંયા 3 મૂકી દઈએ, તો p x જ્યાં જ્યાં છે એની જગ્યાએ 3 મૂકી દેવાનું, કે 7c 3, 1/2 3 અને 1/2 7 - 3. પહેલાં આપણે અહીંયા 7c3 શોધી લઈએ, બરાબર, કે 7 × 6 × 5, એટલે આપણે ઊંધું જવાનું 3 વખત, અને 3 જે છે તો 3 2 1 એ ઊંધું ગયા 3 વખત, બરાબર. તો અહીંયા આવશે 3 2 6, બરાબર. તો અહીંયા જે છે એ, અને 2 2 અહીંયા કેન્સલ થઈ ગયા, તો 7 5 35 જે છે એ જવાબ આવશે, બરાબર. તો આગળ જોઈએ તો અહીંયા જે છે આ 7c3 ની વેલ્યુ શું આવેલી 35, બરાબર. 1/2 3, એટલે આપણે અહીંયા 2 × 2 × 2 એટલે અહીંયા 8 લખી નાખ્યું, અને અહીંયા 7 માંથી 3 જશે તો અહીંયા આવશે 4. 2 ની ઘાત આપણે 4 કરશું તો અહીંયા આવશે 16, બરાબર. અહીંયા હજી એકવાર આપણે 2 કરી નાખી તો આવશે 16, બરાબર. તો હવે અહીંયા વેલ્યુ જે છે એ 35/28, આ જે છે એ પ્રોબેબિલિટી છે કે 3 વાર છાપ મેળવવાની સંભાવના, બરાબર, કે 3 વખત છાપ આવશે એની સંભાવના શું છે 35/28, બરાબર. આ એનો જવાબ છે. એટલે તમારે અહીંયા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું સૂત્ર યાદ રાખવાનું, બરાબર, કે NCX પ્રોબેબિલિટી ઓફ સક્સેસ, અને અહીંયા ઉપર x લખવાનું, અને અહીંયા q લખવાનું, અને અહીંયા n - x, બરાબર. આ સૂત્ર યાદ રાખવાનું. અને અહીંયા એક્સની જગ્યાએ શું પુટ કરવાનું, કે તમને કેટલી વખત કીધું છે કે 3 વખત હેડ આવશે, અથવા તો 2 વખત હેડ આવશે, અથવા તો 1 વખત આવશે, તો એક્સની વેલ્યુ જે છે એવી રીતના મૂકી દેવાની તમારે, બરાબર. અને પી જે છે એ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ છે, કે કેટલું સક્સેસ મળશે અને કેટલું ફેલિયર મળશે, બરાબર. તો એવી રીતના તમારે ક્યુની વેલ્યુ ન આપેલી હોય તો 1 - p કરશો તો તમને ક્યુ મળી જશે, અને એન એટલે કેટલી વખત આપણે પ્રયોગ કર્યો છે, 5 વાર કર્યો છે પ્રયોગ, 6 વાર પ્રયોગ કર્યો છે, 7 વાર કર્યો છે, એમ એનની વેલ્યુ તમે મૂકી દેશો, બરાબર. NCX એટલે અહીંયા કોમ્બિનેશન કરવાનું, C એટલે શું થશે અહીંયા કોમ્બિનેશન, બરાબર. તો એવી રીતના તમે વેલ્યુઝ મૂકી દેશો આમાં સૂત્રમાં, તો તમને જવાબ મળી જશે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં શું હશે, 2 જ પરિણામો હશે, સફળતા અથવા તો નિષ્ફળતા. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં 2 પરિણામો મળશે, સફળતા અથવા તો નિષ્ફળતા. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં મીનની વેલ્યુ વધારે હશે વેરિયન્સ કરતાં. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે વાત કરીએ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની.